વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ યુનિક મેથ્સ એજ્યુ સફર ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ। આજે આપણે વાત કરીશું જે આજે લેવાયેલ यानी कि 22 दिसंबर 2024 के दिन पे जो STI સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની એક્ઝામ લેવાયેલ છે એમના મેથ્સ અને રિઝનિંગના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, હજી સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો તો hurry up वीडियो ने लाइक करी दो एंड यू आर न्यू इन दिस चैनल देन सब्सक्राइब दिस चैनल। सो गाइस, हम बात करेंगे हमारे टॉपिक पे मैथ्स एंड रीजनिंग के क्वेश्चन पे। એમાં વાત કરીએ તો પહેલો પ્રશ્ન જે છે કે એક 10 સેમી લંબાઈના ચોરસના વિકર્ણોની લંબાઈ કેટલી હશે। ચોરસની બાજુ આપી દીધી છે અને વિકર્ણોની લંબાઈ મેળવવાની છે। બરાબર, જોઈએ તો આપણને ખ્યાલ આવી છે વિકર્ણોની લંબાઈ જે છે ચોરસના વિકર્ણોની લંબાઈ 2a જેટલી થઈ, જે a જે છે ચોરસની બાજુ હશે। પણ છતાં પણ આઈડિયા ન આવે તો અહીંયા જે ચોરસ છે એ 90નો ખૂણો બનાવે, કાટખૂણો, એટલે પાયથાગોરસનો યુઝ કરીએ અને બાજુ a, આ બાજુ a હોય તો વિકર્ણ a નો વર્ગ વત્તા a નો વર્ગ ને એનું વર્ગમૂળ એટલે કે વર્ગમૂળમાં 2a વર્ગ। બરાબર છે, અહીંયા બાજુનો વર્ગ મળે, વર્ગમૂળ કરીએ તો વર્ગમૂળમાં 2 અને a, તો એ 10 આપી છે તો જવાબ થશે વર્ગમૂળમાં 2a 10 ઇન્ટુ વર્ગમૂળમાં 2 સેન્ટીમીટર, એટલે ઓપ્શન સી સાચો થશે। એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જે છે એ એવો છે કે એક્સ એક કામ કરવા 12 દિવસમાં કરે છે, વાય અને એક્સ બંને સાથે મળીને એ જ કામ જે છે 8 દિવસમાં કરે છે। એક્સને એક કામ કરતાં 12 દિવસ લાગે છે, જ્યારે એક્સ અને વાય બંને મળીને તે જ કામ 8 દિવસમાં કરે છે, તો વાય એકલો જે કામ છે એ કેટલા દિવસમાં કરશે। હવે બંનેનો લસા લઈશું એટલે 24 અને 12 અને 8નો લસા થશે 24, તો એક્સ એકલો છે એને કામ કરતાં 2 દિવસ લાગશે, જ્યારે એક્સ અને વાય ત્રણે મળીને કરશે બંને તો એને કામ કરતાં 3 દિવસ લાગશે। વાય એકલાને કેટલા દિવસ લાગે, તો બંને મળીને 3 લાગે, એમાંથી એક્સના બાદ કરીએ તો વાય એકલાને કેટલો ટાઈમ લાગે, 1 દિવસ કામ લાગે। 1 દિવસ કામ કરતાં કેટલો સમય લાગે, તો કે 12 કલાક। તો વાય એકલો કામ કરે તો કેટલો સમય લાગશે, તો કે 12 દિવસનો સમય લાગશે, એટલે ઓપ્શન એ સાચો થશે। ત્યારબાદ એના પછીનો પ્રશ્ન સોલ્વ કરીએ તો આજે વિનીતાનો જન્મદિવસ છે, જો તેણીને 12 વર્ષ પહેલાંની ઉંમર, એટલે આજે એટલે અહીંયા સપોઝ કરીએ એક્સ, 12 વર્ષ પહેલાંની ઉંમર જે છે એ એક્સ માઇનસ 12 થશે અને 12 વર્ષ પછીની ઉંમર જે છે એક્સ પ્લસ 12 થશે, કરતાં અડધી હોય। 12 વર્ષ પહેલાંની ઉંમર તેણીની 12 વર્ષ પછીની ઉંમર કરતાં અડધી હોય, એટલે અહીંયા 2x કરો, 2x ઓછા વાય એટલે આ મળી છે, તો હાલની ઉંમર કેટલી થાય, બરાબર, એટલે આવું કહી શકાય 2x માઇનસ 24 બરાબર x વત્તા 12, 2x માઇનસ x એટલે x ઇઝ ઇક્વલ ટુ 12 વત્તા 24 એટલે કેટલા થશે, x બરાબર 36, એટલે ઓપ્શન ડી સાચો થશે। ઓપ્શન ઉપરથી જવું હોય તો પણ થઈ જઈ શકાય, 36માંથી 12 બાદ કરીએ તો 24, 36 વત્તા 12 કરીએ તો 48, 12ના ડબલ 48, એટલે કે ઓપ્શન ડી સાચો થશે। પણ એ બી સી ડી એલિમિનેટ કરો ત્યારે ડી એ પહોંચી શકાય, અને નાનું એવું ઇક્વેશન હતું તો ઇક્વેશન સોલ્વ કરવું ઇઝી રહેશે। ત્યારબાદનો પ્રશ્ન સોલ્વ કરીએ તો કે જો એક વર્ગની અંદર 5 વિદ્યાર્થીઓ ગેરહાજર હોય તો બાકી રહેલા વિદ્યાર્થીઓને, સપોઝ કે એક વર્ગમાં x વિદ્યાર્થી છે, xમાંથી 5 વિદ્યાર્થી ગેરહાજર હોય તો બાકી રહેલા વિદ્યાર્થીઓને 6 સરખી ટુકડીમાં વહેંચી શકાય, એટલે કે આને 6 વડે ભાગી શકાય। જો 6 વિદ્યાર્થીઓ ગેરહાજર હોય તો બાકી રહેલા વિદ્યાર્થીઓને 5 સરખી ટુકડીમાં ભાગી શકાય, તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે। હવે જો 60 વિદ્યાર્થી હોય તો 60માંથી 5ને બાદ કરીએ તો 55ને 6 વડે ના ભાગી શકાય, એટલે આનો આવે। 89માંથી 5 બાદ કરીએ તો આવશે 84, 84ને 6 વડે ભાગી શકાય, ન ભાગી શકાય। 61માંથી 5 બાદ કરો
56, 56 ને 6 વડે ભાગી શકાય. 61માંથી 5 બાદ કરો તો 56 મળે, 56 ને 6 વડે ન ભાગી શકાય, એટલે આપણને અહીંયા છે 89માંથી 5 બાદ કરો 84, 84 ને 6 વડે ભાગી શકાય, બરાબર. એટલે અહીંયા આ બે ઓપ્શન એલિમિનેટ થઈ ગયા. હવે 89 અને 71માં 71માંથી 5 બાદ કરીએ તો 66 ને 6 વડે ભાગી શકાય. આ ક્લિયર થઈ ગયું. હવે જો 89 હોય તો 89માંથી 6 બાદ કરીએ તો 83 અને 83 ને 5 વડે ના ભાગી શકાય. અને 71, 71માંથી 6 બાદ કરીએ તો 65 ને 5 વડે ભાગી શકાય. એટલે ક્લાસની અંદર કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? તો કે 71 વિદ્યાર્થીઓ હશે. આ રીતે એલિમિનેટ કરી અને ક્વેશ્ચન સોલ્વ કરવાનો. ત્યારબાદનો પ્રશ્ન છે કે જો બે વ્યક્તિઓ એ અને બી એક જ સમયેથી મીન્સ કે એક જ સ્થળેથી અનુક્રમે સવારે 9 વાગે અને બપોરે 2 વાગે પ્રવાસ શરૂ કરે છે. જો તેઓ એક જ દિશાની અંદર અનુક્રમે 7 કિલોમીટર પ્રતિ કલાક અને 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પ્રસ્થાન કરે છે તો એકબીજાને કેટલા વાગે મળશે? અગેન લસા યાની કે એલસીએમનો ક્વેશ્ચન છે. 7 અને 12નો એલસીએમ થશે 12 સત્તા 84. હવે 9 કલાક ને 9 વાગે વાળો જે છે એ ક્યારે પહોંચી શકે? તો કે એમ 9 ની અંદર 12 એડ કરો, ત્યારે 9માં 12 એડ કરો એટલે કેટલા થાય? 9 વાગે, રાતના 9 વાગે. સવારે 9 વાગે વાળો છે એ રાતે 9 વાગે પહોંચશે. અને 12 વાગ્યા વાળો જે છે એને 7 એડ કરવાના. 2 વાગે જ્યારે પ્રવાસ ચાલુ કરે છે બપોરે, એમાં 7 એડ કરો તો એનો પણ જવાબ શું આવશે? 12. 2 વાગે વાળો જે 2 વાગે ચાલુ કરે છે એમાં 7 ઉમેરો તો કેટલા વાગે? 7 ને 2 9, એટલે એ પણ 9 વાગે. તો બંને એકસાથે કયા સમયે મળશે? તો રાતે સાંજે 9 વાગે મળશે. એલસીએમ વાળો જ પ્રશ્ન છે. આવો એક પ્રશ્ન કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર હોય જ છે. નેક્સ્ટ ક્વેશ્ચન કે પ્રથમ 10 બેકી સંખ્યાની સરેરાશ શોધો. પ્રથમ 10 બેકી સંખ્યાની સરેરાશ શોધો. પ્રથમ 10 બેકી સંખ્યાનું સૂત્ર જે છે એ શું છે? n × n + 1. તો 10 × 11 આ એનો સરવાળો, એટલે કે મીન્સ કે 10 બેકી સંખ્યાનો સરવાળો. હવે સરેરાશ માંગી છે એટલે ભાગ્યા 10 કરી દેવાનું, તો શું મળે જવાબ? 11. બરાબર, વેરી ઇઝી. ત્યારબાદ નંબરનો ક્વેશ્ચન છે કે વિષાણુઓની સંખ્યા દર મિનિટે 9 મિનિટે બમણી થાય છે. જો પહેલી મિનિટે x છે, 9મી મિનિટે 2x, આવી રીતે વધે છે. પ્રારંભમાં વિષાણુઓની સંખ્યા x છે, એટલે પ્રારંભમાં x છે. હવે 1.5 કલાકમાં સંખ્યા કેટલી થશે? 1.5 કલાક એટલે 60 મિનિટ + 30 મિનિટ, 90 મિનિટે કેટલી થાય? બરાબર, 9 મિનિટે 2x હોય, 18 મિનિટ આવશે, પછી 27, 36, 45, 54, 63, 72, 81 અને 90 મિનિટે. બરાબર, દર મિનિટે બમણી થાય છે. 2ની બમણી 4x, પછી 4ની બમણી 16x, 16ની બમણી 32x, પછી 64x, પછી આવશે 128x. 128ના ડબલ થશે 254x, 254xના 256x, એના ડબલ થશે 512x, 512ના ડબલ થશે, જો અહીંયા એટલી, અહીંયા એટલી, અહીંયા એટલી, અહીંયા એટલી, અહીંયા એટલી, તો 90 મિનિટે 512ના ડબલ કે 1024x થશે. 1024x થશે. આ રીતે તમે ફાઇન્ડ કરી શકો, અથવા તો 2ની 10 ઘાત કરીને પણ કરી શકો. ત્યારબાદનો પ્રશ્ન જે છે 66 નંબરનો, 166 નંબર. એક વસ્તુને ₹3000માં વેચવાથી 20% નફો થાય છે. 3000માં વેચો તો 20% નફો થાય. જો વસ્તુને 2400માં વેચવામાં આવે તો કેટલો નફો થાય કે ખોટ થાય? એટલે પ્રોબેબિલિટી એ તો કહી શકાય 3000માં વેચીએ તો 20% નફો થાય છે. તો એ વસ્તુ કઈ હશે એમ પણ કરી શકાય, અથવા તો અહીંયા 20% 8 ગણી વધી. અહીંયા તો આને 8 ગણી વધારો તો કેટલું થાય?
20 ને 8 ગણું કરો તો 8 દુ 100 એટલે અહીંયા 120ની વસ્તુ થાય. એક્સ જે છે એક વેપારી વસ્તુને 3000માં વેચવાથી 20% નફો થાય છે. 100 રૂપિયાની વસ્તુ જો તમે 3000માં વેચો તો એને 20% નફો થાય. એટલે વેચાણ કિંમત ફર્સ્ટ જો સો હિયર 3000ની વસ્તુ એક્સ વસ્તુ કેટલાની થશે એવું જોવું પડશે આપણે. તો 120ની વેલ્યુ 3000 છે તો 100ની વેલ્યુ કેટલી થાય એટલે કે વસ્તુની પડતર કિંમત શું છે તો 100 ગુણ્યા 3000 ભાગ્યા 120. આ થોડું લેન્ધી થાય, આ બીજું શોર્ટ વેથી પણ કરી શકાય. 2500 રૂપિયાની વસ્તુ છે બરાબર. એના પર 20% તમારે નફો જોઈએ છે એટલે 3000માં વેચીએ છીએ. પરંતુ 2400માં વેચવી હોય તો શું થાય એટલે એ તો વાત બરાબર છે, ખોટ જશે. કેટલા ટકા ખોટ જશે તો 2500ના x% બરાબર 2400 એટલે કેટલા ટકા થશે આપણને ખબર પડી જશે. 0 0 કેન્સલ આઉટ. 25 ચોક 100, 24 ચોક 96 એટલે 96 100ના કેટલા ટકા ઘટાડો થયો 4% ખોટ ગઈ. 96% જે છે 2400 થાય. 2500ના 96% 2400 થાય. કેટલા ટકા ખોટ ગઈ 4% ખોટ ગઈ એટલે કે ઓપ્શન સી સાચો થશે બરાબર છે. ત્યારબાદના પ્રશ્નની વાત કરીએ તો એક વેપારી જે છે 20 લીટર તલનું તેલ, 30 લીટર કોપરેલનું તેલ અને 10 લીટર સરસવનું તેલ એટલે ટોટલ 60 લીટર તેલ છે અનુક્રમે 12000, 15000 અને 3000 એટલે કેટલા 30000 ખરીદે છે. ટોટલ કેટલું તેલ છે 30000. કેટલા લીટર ખરીદે છે 30000 રૂપિયામાં 60 લીટર ખરીદે છે. 6 પંચા 30 એટલે કે 500 રૂપિયા પર લીટર ખરીદે છે. હવે ત્રણેયનું મિશ્રણ કરી તૈયાર કરીને 800 રૂપિયામાં વેચે છે. અલગ અલગ ખરીદે છે અલગ અલગ ભાવની અંદર. આપણે એનું મિશ્રણ કર્યું, મિશ્રણ ભાવ જોયો તો એનો સરેરાશ 500 રૂપિયા ભાવ મળે છે પણ એ 800માં વેચે છે. અને હવે 10 લીટર તેલ વેચે તો કેટલો નફો થાય 1 લીટર એને 500માં મળ્યું છે અને 800માં વેચે એટલે 1 લીટરના 300 રૂપિયા ભાવ નફો ખાય છે. એવું 10 લીટર વેચે છે એટલે પાછળ 0 મૂકજે. કેટલા લીટર કેટલા પૈસા નફો મેળવશે તો 3000 રૂપિયા નફો મેળવશે. ઓપ્શન ડી સાચો થશે. ત્યારબાદ ડીઆઈનો પ્રશ્ન છે. ઓકે, ચાર્ટ આપેલો છે. દરેક નોંધની અંદર કીધું છે કે દરેક વિષયની અંદર મહત્તમ 100 ગુણ મેળવે છે. 5 વિષયો આપ્યા છે અને 5 વિદ્યાર્થીઓ છે, એમના માર્ક આપેલા છે. તો ફર્સ્ટ ક્વેશ્ચનની અંદર એસ દ્વારા ગણિત, વિજ્ઞાન અને સમાજમાં મેળવેલ કુલ ગુણોની સરેરાશ, જ્યારે પી એ આ ત્રણેય વિષયમાં મેળવેલો કુલ ગુણની સરેરાશ કરતાં કેટલી વધારે છે. સરેરાશ જોવાનું છે. પી અને એસ ઉપર ફોકસ કરવાનું છે. આ પી અને એસ ઉપર જુઓ તો સરેરાશ પીની કરશું એસની કરશું એવું કરશું, આ બંનેને નહીં જોવાના વિષય તો જે છે સમય લાગશે પણ બાદબાકી કરીને જુઓ કેટલું વધારે થાય છે. અને એસમાં 10 વધારે, એસમાં 10 વધારે અને એસમાં 59 અને 84 એટલે 25 વધારે. ટોટલ કેટલા વધારે થયા 25 10 35 10 45 વધારે થયા. સરેરાશ 3 વિષયની છે એટલે ભાગ્યા 3 કરો તો 15 પંચા 45 15 સરેરાશ થશે. કેટલી વધારે થશે તો કે 15 સરેરાશ વધારે થશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે આપેલ વિકલ્પો પૈકી કયા વિકલ્પમાં વિદ્યાર્થીઓએ પાંચેય વિષયમાં મેળવેલ કુલ ગુણની સરેરાશ ચડતા ક્રમમાં દર્શાવવાની છે. હવે ફરજિયાત 5 એ 5નો સરવાળો કરવો પડશે. 9 ને 4 13, 13 ને 6 19 વધી 1, 7 ને 7 14, 14 ને 10 24, 24 ને 8 24 ને 8 32 એટલે પહેલાનું થશે 229. ત્યારબાદ 5 ને 5 10, 10 ને 12 22 વધી 2, 11 ને 2 13, 13 ને 7 20, 20 ને 6 26, 26 ને 7
33 બરાબર છે। ત્યારબાદ બીની અંદર જે છે 8 ને 2 10, 10 ને 8 18, 18 ને 6 18 અને 6 24 વધી 2, 7 ને 4 11 ને 2 13, 13 ને 8 21 ને 7 28 ને 6 28 ને 8 36। ત્યારબાદ 10 ને 10 20 વધી 2, 10 7 17 17 8 25 25 ને 15 35। ત્યારબાદ છે 10 ને 12 12 ને 2 14 14 ને 4 18 વધી 1, 7 ને 8 15 15 ને 15 7 22 22 ને 7 22 ને 7 29 ને 9 36। ચાલો હવે ચડતા ક્રમમાં ગોઠવવાના છે। ચડતા ક્રમમાં પહેલાં નાનું આવે, નાનું એટલે પી આવશે, પછી આવશે ક્યુ આવશે, પછી આવશે એસ આવશે, પછી આવશે આર આવશે અને પછી ટી આવશે। આવો કયો ઓપ્શન છે? પી ક્યુ એસ આર ટી। પી ક્યુ એસ આર ટી। તો આવશે ઓપ્શન નંબર સી, બરાબર, ઓપ્શન સી આવશે। ત્યારબાદનો પ્રશ્ન છે આર એ સમગ્ર પરીક્ષામાં કેટલા ગુણ મેળવ્યા છે? આરના કેટલા છે? 364। ટોટલ માર્ક 500માંથી 364 એટલે 100 કેન્સલ થશે। 364 ભાગ્યા 2 કરો અને 364ના 2 ડબલ કરી નાખો એટલે 8 12 વધી 1 6 ને 1 7 72.8। એક ઓપ્શન છે જ નહીં, 72.8 પર્સન્ટેજ કાઢવાના છે આરના, તે આવશે ઓપ્શન ડી। ત્યારબાદ પ્રશ્ન છે રીઝનિંગનો, શ્રેણી આપી છે, એમની અંદર એવું કીધું છે પ્રશ્નની અંદર કે શ્રેણીમાં એવા કેટલા મૂળાક્ષરો છે જે તરત પહેલાં મૂળાક્ષર એ હોય તો એની પહેલાં કોઈ સિમ્બોલ હોય અને એની પછી કોઈ નંબર હોય। અમે એક્ઝામ્પલ લીધું, આ ટાઈપ કેટલા છે? તો અહીંયા જેટલા ઇરેઝ કરેલા છે ને એ બધા સિમ્બોલ છે, બરાબર। સિમ્બોલ કયો છે આપણે કંઈ નથી જાણવાનું, પણ સિમ્બોલ પછી મૂળાક્ષર અને પછી નંબર, એટલે આ એક નંબર એવું થશે। પછી બીજામાં તો મૂળાક્ષર સિમ્બોલ પછી મૂળાક્ષર નથી, આ એક બીજું છે ઇરેઝ કરેલું, સિમ્બોલ મૂળાક્ષર અને નંબર। એ સિમ્બોલ પછી નંબર છે એટલે એ નહીં ચાલે, સિમ્બોલ પછી મૂળાક્ષર, પણ મૂળાક્ષર પછી અગેન મૂળાક્ષર છે એટલે એ પણ નહીં ચાલે। તો એવી કેટલી પેર બને છે? એવી 2 પેર બને છે, બરાબર। ત્યારબાદનો પ્રશ્ન જે છે એ ડીઆઈને લગતો જ છે કે જો ઉક્ત શ્રેણીમાં બધા સંકેતને દૂર કરવામાં આવે તો જમણી બાજુથી 7મા ક્રમે શું આવશે? બરાબર, આટલા માટે અહીંયા જે છે એ સિમ્બોલને ઇરેઝ કરેલ છે। હવે અહીંથી જમણી બાજુથી કયો ક્રમ જોવાનો છે? તો 7મા સ્થાને, તો 1 2 3 4 5 6 અને 7મા સ્થાને કે આવશે, ઓકે, કે ફોર કાઇટ, કાંતિકા કે આવશે। ચાલો જોઈએ કયો ઓપ્શન સાચો થશે। કે ફોર ઓપ્શન એ સાચો થશે। પછી નંબર 178 કે 28,000નું 2 વર્ષનું 12.5% વ્યાજ દરે ચક્રવૃદ્ધિ વ્યાજ કહ્યું। આની વેરી ઇઝી ટ્રીક હોય તો 2:1નો રેશિયો બનાવવાનો,
48,000 12.5% કરવાના। ચલો ડાયરેક્ટ જ કરો ને 48% 12.5% એટલે 3 0 કેન્સલ આઉટ 125 ગુણ્યા 28 125 ગુણ્યા 28 0 5 દુ 10 વધી 1 4 ને 1 5 2 1 2 2500 8 પંચા 40 વધી 4 દુ 16 ને 4 20 વધી 2 8 ને 2 10 0 0 5 3 એટલે કે 3500 રૂપિયા 3500 બરાબર એને ગુણ્યા 2 કરવાનું વત્તા 3500 ના 12.5% કરવાના અગેન આમ પણ કરી શકીએ 12.5 એટલે કે એના 8મો ભાગ થાય 8મો ભાગ એટલે 3 વખત અડધા કરવાના 3500 ના અડધા થશે 1750 1750 ના અડધા થશે 1750 તો ડાયરેક્ટ કરો ને ભાગ 8મો લાવો ને 3500 ભાગ્યા 8 8 ચોક 32 30 આવ્યા 8 ચોક 32 8 તેરી 24 60 વડે ભાગ હલાવવાનો 8 સત્તા 56 એટલે 4 વધશે 0.0 એટલે 8 પંચા 40 આવું થશે હવે આમનો સરવાળો કરવાનો બરાબર છે હવે ચક્રવૃદ્ધિ વ્યાજની આ કેવી વળી રીત આ કઈ મેથડ આના માટે તમે પ્લેલિસ્ટમાં જઈ અને એક વિડીયો સરસ મજાનો બનાવ્યો છે સ્પેશિયલ ચક્રવૃદ્ધિ વ્યાજ માટે જ 3 વર્ષ માટે હોય 4 વર્ષ માટે હોય 5 વર્ષ માટે હોય તો ફોર્મ્યુલા થ્રુ ના કરવું હોય અને આ શોર્ટકટ રીતથી કરવું હોય તો એમની પ્રોપરલી મેથડ જે છે ત્યાં સમજાવેલ છે પ્લેલિસ્ટમાં જઈ અને તમે એ ચક્રવૃદ્ધિ વ્યાજનો વિડીયોની બેઝિકથી મેથડ જોઈ શકો છો વેરી ઇઝી તો સમજાઈ શકશે હવે 3500 એટલે 3500 ના ડબલ 7000 7000 વત્તા 4 47.5 7000 વત્તા 447.5 એટલે કે 7447.5 એવો કયો ઓપ્શન છે ચાલો ઓપ્શન નંબર સી એવો છે કે 7437.5 હવે એના પછીનો પ્રશ્ન છે કે નીચે પૈકી કઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે અવિભાજ્ય સંખ્યાનો એક જ ફોર્મ્યુલા કહી શકાય ફોર્મ્યુલા નહીં પણ મેથડ એવેથી કરી શકાય બધી નજીકની સંખ્યાઓ છે તો 24નો વર્ગમૂળની મેથડથી જવાનું કઈ સંખ્યાની વર્ગમૂળની વચ્ચે બધી સંખ્યાઓ આવે છે અવિભાજ્ય સંખ્યા મેળવવા માટે વર્ગમૂળમાં 25નો વર્ગ 625 થશે જ્યારે 24નો વર્ગ થશે 576 કરતાં મેં બી બધી નાની છે તો શું કરવાનું 576 કરતાં નાની છે એટલે 24ના વર્ગ કરતાં બધી નાની સંખ્યા છે 24ના વર્ગ કરતાં નાની સંખ્યાના અવિભાજ્ય મેળવવાના કેટલી થાય અવિભાજ્ય 24 કરતાં નાની સંખ્યા અવિભાજ્ય સંખ્યાઓ 19 અને 23 આના વડે કઈ સંખ્યાઓ વિભાજ્ય છે એના ઉપરથી તમે કરી શકો જો બધી એકી સંખ્યા છે એટલે 2 વડે વિભાજ્ય નથી બધાનો સરવાળો કરશો તો 3 વડે વિભાજ્ય નહીં થાય એકમનો અંક 5 નથી 5 વડે પણ વિભાજ્ય નથી 7 વડે પણ નહીં થાય 11 વડે ચેક કરશો તો પહેલી એક 11 વડે થશે 7 ને 5 12 માંથી 1 બાદ કરો તો 11 એટલે પહેલી 11 વડે વિભાજ્ય થશે પહેલી નીકળી જશે 11 વડે વિભાજ્ય થઈ જશે બાકીની 11 વડે નહીં થાય હવે 13 વડે ચેક કરો તો શું કરવાનું 13 વડે ભાગીને જ ચેક કરવું પડે 55 559 ભાગ્યા 13 તેરી 39 13 ચોક 52 13 તેરી 39 એટલે 13 43 જે છે એટલે 559 થશે એટલે વિભાજ્ય થઈ ગઈ 557 571 ભાગ્યા 13 કરશું એટલે 13 ચોક 52 અને 51 થશે 13 ચોક 52 13 એકુ 13 અને 13 વડે સી ને નહીં ભાગી શકાય 533 ને 13 વડે ભાગો તો 13 ચોક 52 13 એકુ 13 41 ગુણ્યા 13 એટલે 533 થશે એટલે આ પણ 13 વડે ભાગી શકાય તો હવે ઓપ્શન સી જેવો બચ્યો કે જેને 13 વડે ભાગી ન શકાય
તો 571 સંખ્યા જે છે એ અવિભાજ્ય સંખ્યા થશે. એના પછી જે છે પ્રશ્ન, એક્સ એ એક કામ 12 દિવસમાં કરે છે, વાયને એક્સ કરતાં 60% વધારે કાર્યક્ષમ છે, એટલે વધારે એક્ટિવ છે, તો વાય એકલો એ કામ કેટલા દિવસમાં કરી શકે? હવે એક્સ જે છે એ 12 દિવસમાં કામ કરે છે, વાયને એ કામ કરતાં 60% વધારે લાગે છે. તો હવે શું કરવાનું? એક્સ એક કામ 12 કલાકમાં કરે, વાયને એ કામ કરતાં 60% વધારે લાગે છે. 60% એટલે 60 ભાગ્યા 8 કરો, કેટલો થાય? સાઠ ટકા વધારે કાર્યક્ષમ છે, એટલે 40%ની વેલ્યુ 12 હોય, કેટલા? 12/40 અને ગુણ્યા 100. 8 પંચા 40, 20 પંચા 60. 8 વડે ભાગવા પડે 60ને, તો 7.5 દિવસની અંદર એ કામ કરી શકે. ત્યારબાદ આગળ આપણે એક સ્લાઇડ રહી ગઈ છે ક્વેશ્ચનની, જે રીઝનિંગનો ક્વેશ્ચન છે. અજયની ઊંચાઈ અમિત કરતાં વધારે છે. અજય અમિત કરતાં વધારે ઊંચો છે, પરંતુ રોહિત કરતાં ઓછી છે અજયની ઊંચાઈ, એટલે અહીંયા રોહિત આગળ હશે. રાહુલની ઊંચાઈ સૌથી ઓછી છે, એટલે રાહુલ લાસ્ટ ઉપર હશે. તો તેમની ઊંચાઈને ચડતા ક્રમમાં ગોઠવો. ચડતા ક્રમમાં પહેલાં રાહુલ આવશે, પછી અમિત આવશે, પછી અજય આવશે, પછી રોહિત આવશે, એટલે ઓપ્શન બી જે છે એ ક્રમ પ્રમાણે ચાલશે. ત્યારબાદ એના પછીનો પ્રશ્ન છે કે અલ્પાહારની અંદર 80 પુરુષો અથવા તો 12 મહિલાઓ નાસ્તો કરે છે. જો 90 મહિલાઓ નાસ્તો કરી લીધો હોય તો બાકી બચેલા નાસ્તામાંથી કેટલા પુરુષો નાસ્તો કરશે? 120 ફિમેલ છે, ત્યારે કેટલા મેલ છે? 80. તો 90 ફિમેલ હોય તો કેટલા થાય? આમ પણ કરી શકાય, 90 ગુણ્યા 80 ભાગ્યા 120. 4 દુ 8, 4 તેરી 12, 3 તેરી 9, 3 દુ 6, 0, 60. કેટલા આવશે? 60 એ કરી લીધો છે, શું છે? પુરુષો. ઓકે, તો બાકી બચેલા નાસ્તામાંથી કેટલા પુરુષો નાસ્તો કરી શકશે? તો 60 તો કરી લીધો 80માંથી, એટલે 20 આવશે જવાબ. 80 સોરી 60 છે, 80માંથી બાદ કરવાના, એટલે 20 પુરુષોને નાસ્તો કરી શકશે. બાકી બચેલો કેટલો નાસ્તો હશે? 20 પુરુષો કરી શકે. ત્યારબાદ છે કે બે મિત્રો પરેશ અને કલ્પેશ એક જ સમયે પી થી ક્યુ તરફ એક જ યાત્રા શરૂ કરે છે. પરેશની ઝડપ કલ્પેશની ઝડપ કરતાં 4 કિલોમીટર જેટલી ઓછી છે. પરેશની કલ્પેશ કરતાં ઓછી છે, બરાબર? એટલે પરેશ લેસ દેન કલ્પેશની ઝડપ એવું છે. કેટલી? 4 કિલોમીટર જેટલી. કલ્પેશ જે છે એ સ્ટાર્ટ કરે છે આગળથી, તો ક્યુ પહોંચી તરત પછી 12 કિલોમીટર પરેશને મળે છે, એટલે અહીંથી જાય છે ને રિટર્નમાં 12 કિલોમીટર પરેશને મળે છે, કારણ કે પરેશની 4 કિલોમીટર જેટલી ઓછી છે. ક્યુથી 12 કિલોમીટર અંતરે પરેશને મળે છે, અને પી અને ક્યુ વચ્ચેનું અંતર જે છે એ 60 છે. તો કે એ કેટલું અંતર કાપ્યું હશે કલ્પેશે? 60 + 12 એટલે 72. જ્યારે પરેશે કેટલું કાપ્યું હશે? તો 60 - 12 એટલે 48 કિલોમીટર, બરાબર છે. તો પરેશની ઝડપ કેટલી હશે?
પરેશની ઝડપ કેટલી છે? 60 કિલોમીટર ઝડપ. ટોટલ કેટલી થાય? 12 ને બને કેટલું? 10. 120 અંતર ટોટલ કાપે છે. પરેશે કાપેલું અંતર 48. 8 6 48. કેટલા કલાકમાં કાપશે અંતર? પરેશ 6 કલાકમાં. પરેશને 8 લાગે કલાક તો 12 કિલોમીટર કલ્પેશને લાગે. પરેશને ઝડપ ગોતવી છે. કાપેલું અંતર 48 કિલોમીટર કાપે છે. 4 કિલોમીટર પ્રતિ કલાક જેટલી ઓછી છે. 1 કલાકમાં 4 કિલોમીટર ઓછું કાપે છે. ટોટલ કેટલું? 60 કિલોમીટર અંતર 10 કલાકમાં કાપતા હોવા જોઈએ. તો આનું અંતર છે કલ્પેશનું 48, પરેશનું ભાગ્યા 6 કરો તો કેટલું થાય? 8 કિલોમીટર પ્રતિ કલાક. એના પછીનો પ્રશ્ન છે કે એક રકમ સાદા વ્યાજે 5 વર્ષમાં બમણી થઈ જાય છે તો તે જ વ્યાજ દરે તે રકમ સાદા વ્યાજે પોતાનાથી 12 ગણી કેટલા વર્ષે થશે? 5 વર્ષની અંદર x હશે તો 2x થશે. 12 ગણી કરવી છે. 10 વર્ષમાં 5 વર્ષમાં બમણી એટલે 4 ગણી થઈ જાય. 2 ની 2 ગણી એટલે 4x. 15મા વર્ષે થશે 8x. ટૂંકમાં જે રકમ છે ને એની 2 ગણી થઈ જાય છે ને. 5 વર્ષમાં 2 ગણી. તો તે જ વ્યાજ તો એટલું જ મળે, બરાબર. અહીં કેટલું વ્યાજ મળશે? 100ના ડબલ છે એટલે 200 વ્યાજ મળ્યું. 200માં 100 જ વ્યાજ એડ કરવાનું એટલે અહીં 3x ગણી થાય. અહીંયા 4x ગણી, 5x ગણી, 6x, 7x, 8x, 9x, 10x, 11x અને 12x. વ્યાજ તો 100 રૂપિયા જ મળશે, એનું એ જ મળશે. તો અહીંયા 5 વર્ષે અહીંયા 10, 15, 20, 25, 30, 35, 40, 45 અને 55 વર્ષ લાગશે. સિમ્પલ મેથ્સ હતું પણ આપણે થોડું એ થયું. ચાલો એના પછીનો પ્રશ્ન છે કે 3 પંપને 8 કલાક પ્રતિ મિનિટ ચાલુ રાખી એક પૂર્ણ ભરેલી ટાંકી 2 દિવસમાં ખાલી કરી શકાય. તે ટાંકી 1 દિવસમાં ખાલી કરવા 4 પંપને કેટલો સમય લાગશે? અંશના છેદનું 3, 8, 2 ભાગ્યા 4 ગુણ્યા 1, 2 દુ 4, 2 4 8, 4 તેરી 12 કલાક રાખવા પડે. સો ગાઈઝ અહીંયા જે છે આજે લેવાયેલ જે STI સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરનું જે પેપર છે એમની અંદર જેટલા મેથ્સ અને રીઝનિંગના ક્વેશ્ચન હતા એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા થઈ ચૂકેલ છે. અને આમના સોલ્યુશનમાં કોઈ ક્વેશ્ચન હોય, ક્વેરી હોય તો તમે કોમેન્ટની અંદર કમેન્ટ કરી શકો છો. એન્ડ આવી જ રીતે જે કોમ્પિટિટિવ એક્ઝામ છે એમના પેપર સોલ્યુશન જોડે આપણે નેક્स्ट वीडियो अंदर મળશું. सो गाइस आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, हरी अप वीडियो को लाइक कर दीजिए. एंड यू आर न्यू इन दिस चैनल
चैनल को सब्सक्राइब कर दीजिए। थैंक यू फ्रेंड।